એસઓજીના પોલીસ નિરીક્ષક એમડી સરવૈયા અને ટીમની ટીમ વર્કઆઉટ કરી રહી હતી ત્યારે એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ અને અરનામ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને બનાવટી લાયસન્સ બનાવતી ટોળકીની ચોક્કસ માહિતી મળી। ટોળકી અત્યંત ચાલાક હોવાથી એસઓજી અને ટીમના પર દેખરેખ રાખી આરોપીઓ કાપોદ્રાના મનસુખનગર હળપતિવાસ રાજગાર્ડન રોડ પર એકઠા થયાના બાતમીના આધારે રેડ કરવામાં આવી। ઝડપાયેલા આરોપીઓમાં બ્રજેશ ઉર્ફે રઘુ જગદીશ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલ સેખડિયા અને પ્રફુલ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ રવજી ગજેરા અને રવિ જેઠા ગાંગડિયા, જેમની પાસેથી 4 મોબાઈલ ફોન અને 13 વ્યક્તિઓના બનાવટી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા છે। કુલ મુદ્દામાલની કિંમત ₹30,000 જેટલી થાય છે। આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ છેલ્લા 6 મહિનાથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા। અત્યાર સુધીમાં આશરે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા છે, જ્યારે 50 જેટલી વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને લાયસન્સ આપ્યા વિનાની છેતરપિંડી પર આચરી છે। તમામ આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। કાપોદ્રા એરિયામાં જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા, તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7,000 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર સેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા, એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે બ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો। આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7,000 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે।